દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। પાણીપુરી ખાવાની તો બધાને ગમે, પણ જો એ જ પાણીપુરી તમે રોજ ખાઈ શકો તો આપણે એ પાણીપુરી ફ્લેવરના મમરા બનાવી લઈએ। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવવાની નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક મોટો બાઉલ મમરા, સેવ, ડ્રાય કરેલો ફુદીનો લીધો છે, તમે લીલા પત્તા બી લઈ શકો છો, દાણા અને સિંગદાણા લીધા છે। આ ઇન્ગ્રીડિયન્ટ્સથી આજે આપણે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવીશું। એના માટે આપણે એક મસાલો પ્રિપેર કરવાનો છે। એમાં 2 મોટી ચમચી પાણીપુરીનો મસાલો, લીંબુના ફૂલ, ખાંડ દળેલી, હળદર, લાલ મરચું, મીઠું, આ બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ। આ પાણીપુરી ફ્લેવરમાં ખાટો મીઠો ટેસ્ટ સારો લાગે છે, એટલે સુગર અને લીંબુના ફૂલનું બેલેન્સ રાખવાનું। હવે આપણે પહેલાં સિંગદાણા તળી લઈએ। સિંગદાણા તળાઈ જાય એટલે એને સાઈડ કરી લઈએ। હવે આપણે ફુદીનો તળી લઈએ। ફુદીનો તળાઈ જાય એટલે એને ઠંડો કરી મિક્સર જારમાં લઈ લઈશું। એ જ મેથડથી ધાણા બી તળી લઈએ। ધાણા બી તળાઈ જાય એટલે ઠંડી કરી અને મિક્સર જારમાં લઈ લઈશું। હવે આપણે એને પ્યુરી રેડી કરી લઈએ। આપણે મમરાની 1 ચમચી તેલમાં સરસ શેકી લઈએ। મમરા કડક થઈ જાય થોડા એટલે આપણી જે પ્રિપેર કરી હતી ધાણા ફુદીનાની પેસ્ટ અને આપણે જે મસાલો પ્રિપેર કર્યો હતો એ બંને એડ કરી અને મમરામાં સરસ મિક્સ કરી લઈએ। મમરા સરસ મિક્સ થઈ જાય એટલે સેવ, તળેલા સિંગદાણા એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ। તો આપણા આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા રેડી થઈ ગયા છે। તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો, તમારા છોકરાઓને લંચ બોક્સમાં આપી શકો છો અને હરતા ફરતા તો કેટલા ખવાઈ જશે ને ખબર બી નહીં પડે। તો આ રેસીપી તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।